સંરક્ષણ વિભાગ તથા કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યોજના અમલમાં મૂકવામાં આવી છે। વોટર શેડ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જે યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આશરે 1600 કિલોમીટર ફરશે, જે અંતર્ગત આ યાત્રા ડભોઈ તાલુકાના પણસોલી ગામે આવી પહોંચી હતી। વોટર શેડ અંતર્ગત ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એ અંતર્ગત આપવામાં આવેલ ગ્રાન્ટમાંથી ચેક ડેમો, ખેત તલાવડીની સાથે સાથે ખેતીના સાધનો આપી નાના ખેડૂતોને મદદરૂપ થશે। ડભોઈ તાલુકાના પણસોલી ખાતે આવેલ વોટર શેડ યાત્રાનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા સીમડિયા જિલ્લા પંચાયતના અશ્વિનભાઈ વકીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। યોજના અંતર્ગત આજે વોટર શેડ યાત્રા ડભોઈ તાલુકાના પણસોલી ગામે આવી છે। વોટર શેડ અંતર્ગત ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી છે એમાં ચેક ડેમો, ખેત તલાવડીની સાથે સાથે ખેતીના જે સાધનો છે એ આપવાના, ગામના સખી મંડળ અને સખા મંડળોને રસોઈના સાધનો પણ આપવામાં આવે છે। આ રીતે આ યોજના નાના ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટેની યોજના છે। હું સરકારનો એટલા માટે આભાર માનું કે ડભોઈ તાલુકા પૂરા જિલ્લા વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકાને પસંદ કરવામાં આવે છે અને ડભોઈ તાલુકાના સીમડિયા જિલ્લા પંચાયતના 10 ગામોને આ યોજનાનો લાભ મળ્યો છે। ચેક ડેમોની જાતે પરિસ્થિતિ જોઈ છે અને લગભગ નાના મોટા થઈને 81 ચેક ડેમો આ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે, જેને લીધે પાણીના સ્તરમાં પણ વધારો થયો છે, ખેતીમાં ખેડૂતોને લાભ થયો છે અને જે અન્ય યોજનાઓ છે એમાં પણ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારની આ યોજના અને યોજના પાછળનો મુખ્ય ભાવાર્થ ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે વડાપ્રધાન શ્રીએ કીધું છે એ માટે ખેડૂતોને આ મદદ થાય છે। તો આ યોજનાઓનો લાભ ખેડૂતો વ્યવસ્થિત લે અને વોટર શેડ યાત્રા ખેડૂતો દરેક પાણીના એક ટીપાનો યોગ્ય ઉપયોગ કરે ખેતીના કામમાં, એના માટે જાગૃત કરવાનો છે। તો આ